તો થોડી ક્ષણોમાં દેશના સૌથી મોટા ન્યૂઝ નેટવર્ક TV9 નેટવર્કની વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે વિષય પર ગ્લોબલ સમિટમાં મહેમાન બનશે પીએમ મોદી. વડાપ્રધાન મોદી TV9ના મહામંચ પરથી વિકસિત ભારતનું વિઝન રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે આ ગ્લોબલ સમિટમાં સમગ્ર દુનિયામાંથી લોકો આવ્યા છે અને વૈશ્વિક વિષયો પર ચર્ચા કરી છે. ત્યારે એટલે જ પીએમનું આ સંબોધન ખૂબ ખાસ રહેશે. પીએમ દેશના વર્તમાન અને ભવિષ્ય પર પોતાના વિઝનની વાત કરશે અને મજબૂત ભારતની નવી વ્યાખ્યા આપશે. TV9ના મંચથી એક્સક્લુઝિવ પીએમ ભવિષ્યના ભારતનો રોડમેપ રાખશે. સંભવિત છે કે મોદી પાછલા 10 વર્ષની પોતાની સરકારની લોક કલ્યાણકારી યોજનાની વાત પણ કરી શકે છે. સાથે જ એ પણ જણાવી શકે છે કે સરકારની યોજનાઓ થકી ભારતના છેવાડાના માણસ સુધી વિકાસ કઈ રીતે પહોંચ્યો. TV9ના મંચ પરથી મોદી લોકસભા ચૂંટણીને લઈને પોતાની પાર્ટીની તૈયારીઓ પર પણ વાત કરી શકે છે. વિકસિત ભારતના સંકલ્પની પણ વાત પીએમ આજના દિવસે TV9ના મંચ પરથી કરશે. એટલે માત્ર થોડી મિનિટોની અંદર અને એ જ પીએમએ પોતે ટ્વીટ કરીને કહ્યું છે કે જોવાનું ન ચૂકતા, કારણ કે જે મુદ્દાઓની તે વાત કરવાના છે અને તેમાં TV9નો મંચ હશે. TV9ના મંચ પરથી તેઓ ગ્લોબલ સમિટમાં સંબોધન કરશે અને ન માત્ર દેશ પરંતુ દુનિયાના લોકોને સંબોધન થકી પોતાના વિઝનની વાત કરશે. મંચ તૈયાર છે અને હવે રાહ જોવાઈ રહી છે પીએમ મોદીની. બસ થોડી મિનિટ અને ત્યારબાદ પીએમ મોદી TV9ના કાર્યક્રમમાં ઉપસ્થિત થશે. મહત્વનું છે કે આ સમિટમાં દુનિયાભરના ગ્લોબલ લીડર્સ આવ્યા છે અને વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી રહ્યા છે. ત્યાં પીએમ મોદીની કી નોટ રહેશે જે થોડી વાર બાદ શરૂ થશે. તો અત્યારે આપણી સાથે રાજકીય વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમર જોડાયા છે. અજયભાઈ, સૌથી પહેલા એ જણાવો કે આ પ્રકારની ગ્લોબલ સમિટ થઈ રહી હોય, દુનિયાભરના લોકો આવી રહ્યા હોય અને વૈશ્વિક મુદ્દાઓ ચર્ચાતા હોય, ત્યારે પીએમ મોદીની કી નોટ એ વિશ્વ માટે પણ કેટલો મોટો મેસેજ હોઈ શકે? દેખીતી રીતે સમગ્ર વિશ્વ માટે આ એક મોટો મેસેજ છે, કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે ઇકોનોમિક પોલિસીસ છે એને કારણે ભારત જે 10 વર્ષ પહેલા દુનિયાની 11મી નંબરની જે આર્થિક તાકાત હતી ત્યાંથી આજે આપણે બ્રિટનને સરપાસ કરીને 5મા નંબરની ઇકોનોમી જે છે આપણે બની ગયા છીએ. અને ગયા વર્ષે અને એના આગલા વર્ષે કોરોના પછી જે ઇકોનોમીમાં જે ગ્રોથ આવ્યો છે એ ગ્રોથ જે છે એ કાબિલે દાદ છે અને એના માટે ચોક્કસ એનું શ્રેય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને એમની નીતિઓને આપવું ઘટે. એટલું જ નહીં, તમે જો બજારના તમે પેરામીટર્સ જુઓ તો શેર બજાર જે છે એ પણ અત્યારે 73,000 ને ટચ કરી ગયું છે. નિફ્ટી જે છે એને પણ 22,000ની સપાટી જે છે એ વટાવી છે. આ બધા જ પેરામીટર્સ બતાવે છે કે જે આપણા બેસિક તમે જુઓ, ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ તો થયું જ છે, પરંતુ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે એ પણ ભારતમાં સૌથી વધારે આવ્યું છે. મેન્યુફેક્ચરિંગથી માંડીને MSME, SME આ તમામ ક્ષેત્રોમાં ભારતે સર્વાંગી વિકાસ કર્યો છે. અને છેલ્લા 3 વર્ષમાં ભારતની ઇકોનોમી જે છે એનો ગ્રોથ જે છે એ કોન્સ્પિક્યુઅસ છે. અને મને એવું લાગે છે કે GSTનું તમે કલેક્શન જુઓ તો GSTનું કલેક્શન ગયા મહિને 1,75,000 કરોડને પણ આંબી ગયું હતું, જે સૂચવે છે કે GSTનું કલેક્શન છે ને એ એક બેન્ચમાર્ક ફિગર ગણાય છે કે 1,75,000 કરોડને તમે જો ક્રોસ કરતા હો તો એનો અર્થ એ કે સરકારે જે ટાર્ગેટ નિર્ધારિત કર્યા હતા એ નિર્ધારિત ટાર્ગેટ પ્રમાણે સરકાર જે છે પોતાના લક્ષ્યાંકો હાંસલ કરી શકી છે અને આ એક મોટી સિદ્ધિ છે. સાથે જ અજયભાઈ, આ પ્રકારનું ગ્લોબલ પ્લેટફોર્મ એ ભારત માટે કેટલું મહત્વનું સાબિત થતું હોય છે અને ખાસ કરીને ત્યારે કે જ્યારે TV9 દ્વારા આયોજિત કરાયું છે અને વિશ્વના લોકો અહીં જોડાયા છે ત્યારે? જો TV9નું જે આ પ્લેટફોર્મ છે જેમાં વિશ્વના માંધાતાઓ જોડાયા છે, એમાં સૌથી મહત્વની વાત એ છે કે ચીન જે છે કોરોના પછી ચીનમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે ભારત કરતા લગભગ 8 ગણું આવતું હતું, આ વખતે ચીનમાં માત્ર $8 બિલિયન ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે, જેની સામે ભારતમાં માત્ર અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ અરબ અમીરાતની મુલાકાતે ગયા હતા ત્યાંથી જ માત્ર 50 થી 55 બિલિયન ડોલર જેટલું ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે છે આવવાનું છે. તદુપરાંત એમાં ભારતની આર્થિક નીતિ ઉપરાંત ભારતની જે વિદેશ નીતિ છે, દાખલા તરીકે તમે જુઓ કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ થયું તો યુરોપના બધા જ દેશો જે છે અમેરિકાના ખોળે બેસી ગયા અને અમેરિકાની નીતિને અનુસરીને તેમણે રશિયા સામે સેન્કશનની નીતિ જે છે અપનાવી. એની સામે ભારત સરકારે પોતે એકદમ તટસ્થ વ્યૂ લઈને રશિયા પાસેથી જે ક્રૂડ ઓઇલ ખરીદ્યું, જેને કારણે
આપને ડોલર પર અવલંબિત ન રહ્યા અને આપનું જે પેટ્રો પ્રોડક્ટ ક્રૂડ ઓઇલની જે ખરીદી છે એમાં લગભગ આપણને 25 થી 30% ફાયદો થયો. એટલું જ નહીં, એને કારણે આપનું ફોરેક્સ રિઝર્વ પણ વધ્યું અને માર્કેટમાં જે ઇન્ડિયન રિફાઇનરીઝ જે હતી એ પોતાનું રિફાઇન્ડ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન વિશ્વના માર્કેટમાં વેચી શક્યું અને એને કારણે ભારત સરકારે આ બધી રિફાઇનરીઓ પર વિન્ડફોલ ટેક્સ લાવીને પોતે એક વિન્ડફોલ કમાણી પણ કરી લીધી. એટલે તમે કુલ મિલા કે જુઓ તો ભારતની દ્રષ્ટિએ આ એક બહુ જ પોઝિટિવ ડેવલપમેન્ટ છે અને વિશ્વના દેશો ચીનનો વિકલ્પ શોધી રહ્યા છે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે, ત્યારે ભારત છે, વિયેટનામ છે, તાઇવાન છે, જાપાન છે, આ બધા દેશો જે છે એ બેસ્ટ ડેસ્ટિનેશન ગણાય છે અને ભારતનો સૌથી મોટો એડવાન્ટેજ જે છે એ ડેમોગ્રાફિક ડિવિડન્ડ પણ છે, કારણ કે ભારત પાસે જે યુવા ધન છે એ કેળવાયેલું છે, સ્કિલ્ડ છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનું જે અત્યારે આખો યુગ આવી રહ્યો છે એમાં શ્રેષ્ઠ કેળવાયેલું યુવા ધન જે છે એ ભારત પાસે છે. એ પણ એક બહુ મોટો એડવાન્ટેજ ભારતની તરફેણમાં જઈ રહ્યો છે. જી બિલકુલ અજયભાઈ, આભાર. તો જે પ્રકારે અત્યારે ગ્લોબલ મંચ તૈયાર છે, થોડી વારમાં પીએમ પહોંચશે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર અને વિશ્લેષક જગદીશ મહેતા જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. જગદીશભાઈ, સૌથી પહેલાં એ જાણવા માગીશું કે જે પ્રકારનું આ પ્લેટફોર્મ છે કે જ્યાં ગ્લોબલ લીડર્સ આવી રહ્યા છે અને પોતાની વાત રાખી રહ્યા છે, ત્યારે 2024માં હાલ ઇકોનોમીની દ્રષ્ટિએ પણ અને ઓવરઓલ ગ્રોથની દ્રષ્ટિએ પણ આ પ્રકારનું મંચ કેટલું મહત્વનું સાબિત થતું હોય છે? જુઓ, મહત્વનું તો અત્યંત રીતે સાબિત થઈ શકે એમ છે, કારણ કે ભારતને ગ્લોબલ દ્રષ્ટિએ જોવાનો વિશ્વનો જે ક્રમ છે એ જ બતાવે છે કે ભારત ઘણું બધું આગળ અથવા તો એચિવ એને કરેલું છે અને ઓબ્વિયસલી એ બધી જ એનો યશ જે છે એ જેમ નરેન્દ્ર મોદી ભલે 140 કરોડની જનતાને આપે છે તો એની મોટપ છે, પણ એ જે નેતૃત્વ છે, વિઝનરી નેતૃત્વ, કારણ કે ભારતમાં જે સંપદા છે, ભારતમાં જે ક્ષમતા છે, ભારતમાં જે પ્રકારની ઉપલબ્ધિ છે એને ગાય વગાડીને વિશ્વના તખ્તા ઉપર અગર કોઈએ પ્રસ્તુત કર્યું હોય તો એ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે. હમણાં આપણે જાણીએ છીએ 2 દિવસ પહેલા એ રાજકોટ, સૌરાષ્ટ્ર, દ્વારકા વગેરેની મુલાકાતે હતા તો રાજકોટના પ્રવચનમાં એણે કીધું કે આહિરાણીઓ જે લાખોની સંખ્યામાં આહિરાણીએ દ્વારકામાં જે રાસ મંડળ રજૂ કર્યું, લખ્યું 25,000 કિલો સોનું પહેરીને એમ કે આહિરાણીઓએ જે રાસ રેમો એનો વર્લ્ડ રેકોર્ડ. હવે એ વર્લ્ડ રેકોર્ડ જુદી કરતા છે, એમાં મહત્વની વાત એ છે 25,000 કરોડ સોનું આહિરાણીઓ પહેરે છે, અર્થાત વિશ્વમાં એ જ દેશ મહાન ગણાય છે જેની પાસે સોનું બહુ વધારે હોય. અમેરિકા અને રશિયાને એ જ એની હરોળમાં ભારતનું જે સ્થાન અત્યારે 8મું 9મું હતું, પરંતુ એ 9મું સ્થાન તો રેકર્ડ ઉપરનું છે. પણ આપણે ત્યાં ઘર ઘરાવ કેટલું સોનાનું મોટું ઉપલબ્ધિ છે એવું બતાવ્યું. અર્થાત મારે એમ કહેવાનું છે કે નરેન્દ્ર મોદીએ ભારતમાં જે વિપુલ કક્ષામાં આપણી જે ઉપલબ્ધિઓ છે એને વિશ્વના તખ્તા ઉપર મૂકી છે. આપણે હવે આત્મનિર્ભર થવા જઈ રહ્યા છીએ. આપણે યુએઈ કે આરબ રાષ્ટ્રો ઉપર પેટ્રોલ ડીઝલથી નિર્ભર નથી, આપણે સોલાર એનર્જી તરફ જઈ રહ્યા છે. રશિયા આપણને ઓછા ભાવે પેટ્રોલ, ક્રૂડ, ડીઝલ આપવા તૈયાર થઈ ગયું છે. વિશ્વના કેટલાક કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રો છે એ પણ ભારતને હવે એક સંબંધી તરીકે જોવા માંગે છે, નહીં કે એની શત્રુ તરીકે. એક મિત્ર તરીકે જોવાનો હાથ લંબાવ્યો છે. આપણે જાણીએ છીએ કે કેટલાક અરબના અને કટ્ટર મુસ્લિમ રાષ્ટ્રોએ તો તેનું જે સૌથી મોટું જેને કહી શકાય, આપણે જેમ ભારત રત્ન છે ત્યાંનો રાષ્ટ્રનો સૌથી મોટો જે એવોર્ડ છે એ પણ આપ્યો છે. અર્થાત ગ્લોબલની દ્રષ્ટિએ ભારતે છેલ્લા 10 વર્ષમાં હરણફાળ ભરી છે, એમાં કોઈ સંશય નથી અને ઓબ્વિયસલી નરેન્દ્ર મોદી એને જસ્ટ થાય છે. જી બિલકુલ જગદીશભાઈ, આભાર સમગ્ર માહિતી બદલ. તો ગ્લોબલ સમિટમાં વોટ ઇન્ડિયા થિંક્સ ટુડે વિષય પર વાત કરશે પીએમ મોદી અને તેઓ જ્યાં કાર્યક્રમમાં આવતા હતા તે પહેલાં પણ સોશિયલ મીડિયામાં સૌ કોઈને અપીલ કરી કે લોકો જુએ અને જોડાય.